બિલકુલ નિકુંજ, આ ધારાસભ્યો સાથે વાતચીત આપણે કરી અને ત્યારબાદ મહત્વની વાત એ પણ કહી શકાય કે જે ગ્લોબલ ટ્રેડ શો છે 33થી વધારે દેશો ત્યાં ભાગ લેવા મહેમાન બનીને તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. વિદેશી મહેમાનોનું સ્વાગત થઈ ચૂક્યું છે, એમનો કેવો ઉત્સાહ? જી અલગ અલગ 33 જેટલા દેશો છે તે 33 દેશો પાર્ટનર્સ કન્ટ્રી તરીકે જોડાયા છે અને 100 કરતાં વધુ દેશો જે છે તે જે એક્ઝિબિશન છે તે એક્ઝિબિશનની અંદર જોડાયેલા છે. તો સ્વાભાવિક છે આ દેશોના પણ અલગ અલગ ડોમ જે છે તેની અંદર તેનું એક્ઝિબિશન યોજાયું છે, એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. સાથે સાથે નવરત્ન કંપનીઓ જે દેશની ગણવામાં આવતી હોય છે તેના પણ અલગ અલગ સ્ટોલ જે છે તે અહીં રાખવામાં આવ્યા છે અને તેને જ લઈને ભારે ઉત્સાહ લોકોની અંદર પણ છે. અહીંનો હું પાછળનો માહોલ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશ કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને તેને લઈને મોદીના નારાઓ જે છે તે લાગી રહ્યા છે. અલબત્ત ત્યાં રિસ્ટ્રિક્ટેડ એરિયા હોવાના કારણે ત્યાં જઈ નહીં શકાય, પરંતુ સ્વાભાવિક છે ઉત્સાહ માહોલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોને લઈને જબરદસ્ત રીતે જોવા મળી રહ્યો છે અને જેમાં પીએમ મોદી પણ થોડા સમયની અંદર અહીં પહોંચશે અને આ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. બિલકુલ, તો ટ્રેડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સાથે મહેમાન પણ ત્યાં ઉપસ્થિત, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત અને આ લાઈવ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી લાઈવ દ્રશ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસપાસ તમામના લોકો દ્વારા પણ એ જ અભિવાદન, એમનો ઉત્સાહ પણ સાતમા આસમાને છે. ત્યારે ટ્રેડ શો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્યાં ઉપસ્થિત છે. ગ્લોબલ ટ્રેડ શો ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો. અત્યાર સુધીનો આ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સીધા ત્યાંથી લાઈવ દ્રશ્યો અને આ સાથે જ આ વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ પણ છે. વિશ્વના 20 દેશોના 1000થી વધારે પ્રદર્શકો આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે. ત્યારે એ ટ્રેડ શોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂકી દીધો છે. તો આજ બાબતે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીમા દોશી. રીમા, ટ્રેડ શો ને વડાપ્રધાને ખુલ્લો મૂક્યો, શું અપડેટ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલ આ ટ્રેડ શો ને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અન્ય 2 દેશોના પણ મંત્રીઓ ઉપસ્થિત છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિત છે. ખાસ ટ્રેડ શોની વાત કરીએ તો આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તમામ વિઝિટર્સ માટે આવતીકાલથી આ ખુલ્લો રહેશે. ખાસ તો જો વાત કરવામાં આવે ટ્રેડ શોની તો ટ્રેડ શોની 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ટ્રેડ શો છે જેમાં અલગ અલગ દેશોના સ્ટોલ્સ છે. જાપાનનો ખૂબ જ મહત્વનો ફાળો છે તે આ ગ્લોબલ ટ્રેડ શોમાં જોવા મળી રહ્યું છે. 100% બુકિંગ પણ થઈ ચૂક્યું છે. સત્તાવાર રીતે પ્રધાનમંત્રી મોદી દ્વારા આ ટ્રેડ શો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે જ અત્યારની પણ જો વાત કરવામાં આવે તો પીએમ મોદીની સાથે સાથે અન્ય દેશોના પણ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ છે. ટ્રેડ શોમાં પણ 10 જેટલા અલગ અલગ પેવિલિયન બનાવવામાં આવ્યા છે અને તમામની એક અલગ વિશેષતાઓ આ પેવિલિયનની અંદર છે. આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિફેન્સ ક્ષેત્રમાં ભારત જે રીતે આત્મનિર્ભર બની રહ્યું છે તેનું પણ અહીંયા એક સુંદર પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. તેજસ એરક્રાફ્ટ હોય કે પછી લાઇટ એરક્રાફ્ટ, તે તમામ અહીંયા મૂકવામાં આવ્યા છે. ખાસ તો એની સાથે જો વાત કરીએ તો સુખોઈ 30 બ્રહ્મોસ જે સફળ પરીક્ષણ થયું તેને પણ અહીંયા પ્રતિકરૂપે મૂકવામાં આવેલા છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો ભારત કેવી રીતે આગળ વધી શકે, કોસ્ટલ ઇકોનોમી કેવી રીતે ઊભી કરી શકાય તેને લઈને પણ ખાસ એક પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી અને તેની સાથે જ કોસ્ટ એસોસિએશન તરફથી પણ આ ખાસ ડોમ ઊભો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને તેમની સાથે જ આ બંને પ્રધાનો છે જેઓ અલગ અલગ જે ડોમ છે તેની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવનાર છે. હાલની પણ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે. સીધો જ આ ટ્રેડ શો છે જેને તેમના દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. જી
બિલકુલ રીમા, આભાર તમામ વિગતો બદલ। આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ટ્રેડ શો તો ખુલ્લો મૂક્યો છે, પરંતુ સાથે સાથે ગુજરાતના વિકાસના દ્વારો પણ ખુલ્લા મુકાયા છે। આ સાથે સાથે ગુજરાતનો વિકાસ એટલે ભારતના વિકાસના દ્વાર પણ ખુલ્લા મુકાયા છે, એટલે કે હવે વિકાસના દ્વાર ખુલી ગયા છે। તમામ કંપનીઓ ત્યાં છે, 100થી વધારે દેશો આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે અને 100% જેટલું ટ્રેડ શોમાં વિસ્તારનું 100% જેટલું બુકિંગ પૂર્ણનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત, તેમના દ્વારા જે ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવ્યો, એ ટ્રેડ શો ગુજરાતના વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા છે। વિવિધ થીમ આધારિત 13 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે ટ્રેડ શો ખુલ્લો રહેશે। આ સાથે જ 12 અને 13 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શો જનતા માટે ખુલ્લો રહેશે। ત્યારે ટ્રેડ શો ખુલ્લો મૂક્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટ્રેડ શો ખુલ્લો મુકાયો છે અને વારંવાર એક જ વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલ્યા છે। વિકસિત ગુજરાત અને વિકાસશીલ ગુજરાત બાદ વિકસિત ગુજરાત અને હજુ પણ વિકાસની ટોચ હાંસલ કરવાની છે। સતત પ્રયત્નશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત। સતત પ્રયત્નો થકી અહીંયા સુધી પહોંચ્યા, પરંતુ હજુ પણ એ શિખર પર પહોંચવાનું છે, ટોચ પર પહોંચવાનું છે અને તેના માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે। ટ્રેડ શોને ખુલ્લો મુકાયો। ટ્રેડ શોની વિવિધતા 12-13 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોને જનતા માટે ખુલ્લો રહેશે, તો તારીખ 10-11 બિઝનેસ વિઝિટર્સ માટે। Vendor development programs, a real value proposition for all. Scheduled from 9th to 13th January, featuring a wide range of sectors like Make in India, Atmanirbhar Bharat, sustainability, women entrepreneurship, MSME, and teching. Experience, engage, and be a part of the vibrant Gujarat Global Trade Show 2024. Your gateway to the future. Let's do our bit in writing India's future together. Thank you, dignitaries. And now, we request you all to kindly proceed for a tour of the Vibrant Gujarat Global Trade Show 2024. Thank you, sir. Thank you, dignitaries. Thanks once again. આપે આનંદ અને ઉત્સાહને નિહાળી શકો છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ જે લોકો છે અને સાથે સાથે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે, એ લોકોમાં પણ એ જ ઉત્સાહ, કારણ કે જે પ્રકારે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે, એ આગળ વધતું જતું ગુજરાતને વધારવા માટે તમામ લોકો ત્યાં ઉપસ્થિત। આ સાથે સાથે જે વ્યક્તિનો મહત્વપૂર્ણ દાવ